નમસ્કાર માનનીય આચાર્ય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને મોબાઈલ જમાનામાં વાંચનનું મહત્વ વિશે મારા વિચારો રજૂ કરીશ, તો તમે શાંતિથી સાંભળજો. મોબાઈલની દુનિયામાં ખોઈ ગઈ છે જિંદગી આખી, ખોલો જો પુસ્તક તો સમજાય કે સાચી દુનિયા ક્યાં હતી બાકી. આજનો યુગ એટલે કે ડિજિટલ અને સ્માર્ટફોનનો યુગ. આજે દરેક વ્યક્તિના હાથમાં ફોન ઉપલબ્ધ છે, જેને દુનિયાના આંગળીના ટેરવે લાવી દીધી છે. આ ટેકનોલોજીની દોડમાં માણસની સૌથી શ્રેષ્ઠ આદત એટલે કે પુસ્તક વાંચન ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. હવે લોકો પુસ્તક વાંચવાના બદલે સોશિયલ મીડિયાની રીલ્સ, વિડીયો અને ચેટિંગમાં ખોટી કલાકો બગાડે છે. સતત સ્ક્રીન સામે જોવાથી તેમની એકાગ્રતા અને ધીરજ ઘટી રહી છે. હવે લોકો માત્ર ટૂંકા મેસેજ અને હેડલાઇન્સ જ વાંચે છે, તેથી તેમને ઊંડાણપૂર્વકનું જ્ઞાન મળતું બંધ થઈ ગયું છે. હું તો કહીશ કે આ મોબાઈલના યુગમાં વાંચન પણ ખૂબ જ જરૂરી છે. જેમ કે મોબાઈલ દુનિયા ખૂબ જ ઝડપી અને તણાવભરી છે. જ્યારે શાંતિથી પુસ્તક વાંચવાથી આપણું મગજ સ્થિર થાય છે અને માનસિક તણાવ દૂર થાય છે. પુસ્તકથી આપણા મગજમાં જાતે નવા વિચારો અને ચિત્રનું સર્જન કરે છે. નિયમિત વાંચન કરવાથી શબ્દ ભંડોળ વધે છે, ભાષાનો પકડ મજબૂત બને છે. ઇન્ટરનેટ પર ઘણી માહિતી અધૂરી અને ભ્રામક હોઈ શકે છે. જ્યારે પુસ્તક વાંચવાથી પ્રમાણભૂત જીવનલક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે. આમ મોબાઈલ કરતા પુસ્તકથી આપણને મનને શાંતિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિનો વિકાસ, શબ્દ ભંડોળ અને ભાષા શુદ્ધિ સુધરે છે. સચોટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મોબાઈલ પોતે ખરાબ નથી, તેનો ઉપયોગ વાંચવા માટે પણ થઈ શકે છે. જેમ કે તેનો સદુપયોગ કરવા માટે ઈ-બુક્સ, PDF, ઓડિયો બુક્સ સાંભળવા અને વાંચવા માટે કરવો જોઈએ. સ્ક્રીન ટાઈમને રાખીને દરરોજ ઓછામાં ઓછી 20 કે 30 મિનિટ પુસ્તક વાંચન કરવું જોઈએ. અંતમાં એટલું જ કહીશ કે મોબાઈલ આપણું કામ સરળ બનાવવાનું સાધન હોઈ શકે છે, પરંતુ તે પુસ્તકનું સ્થાન લઈ શકે નહીં. પુસ્તક આપણા સાચા મિત્રો છે. આપણી બુદ્ધિ અને સંસ્કારને જીવંત રાખવા માટે સારા પુસ્તકનું વાંચન કરવું જોઈએ. અસ્તુ. જય હિન્દ.